માત્ર 12,000નો પગાર ધરાવતા યુવકને આઈટીએ 36 કરોડની નોટિસ ફટકારી છે. ઈડરના રતનપુર ગામના જીતેશ મકવાણાને 36 કરોડ રૂપિયા ભરવાનું ઇન્કમટેક્સ વિભાગે ફરમાન કરતા સમગ્ર પરિવાર મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. મને 36 કરોડની નોટિસ મળી છે. મારું મકાન પણ જો 36,000નું જ છે. વાગ્યા હું ઈડર પોલીસ સ્ટેશનમાં તો મને એમને એમ કીધું કે અમારે કંઈ લેવડ દેવડ છે જ નહીં, આમાં તો તમારે ઇન્કમટેક્સમાં જવું પડશે. ઇન્કમટેક્સમાં હું ગયો ત્યાં હિંમતનગર, તો પછી એમને મને બેસાડી રાખ્યો 10-15 મિનિટ કે તમારે ભાઈ જીતેશભાઈ આ ભરવા જ પડશે પૈસા. હું કીધું મારી આવક કેટલી છે, 12,000 આવકમાં કેટલી કઈ ના હું આટલા બધા પૈસા ભરી. એ તો કે તમારા જીએસટી નંબર પણ છે, તો જીએસટી નંબર પર એમને એમ કીધું કે તમારે જીએસટી ઓફિસમાં ચેક કરવું પડશે. તો પછી જીએસટી ઓફિસમાં હું ગયો, તે બાદ એમને કીધું કે જીતેશભાઈ તમારા પૈસા ભરવા પડે, તમારા જીએસટી નંબર ઓલરેડી છે. હું કીધું ના, મારે તો આવક તો છે ને એટલી બધી હું કઈ રીતના ભરીશ આટલા બધા પૈસા. તો એમને એમ કીધું કે સાયબર ક્રાઇમમાં તમે જઈને ચેક કરો, તમારા કેસ નોંધાવો. તે પછી સાયબર ક્રાઇમમાં ગયો ને તો સાયબર ક્રાઇમમાં કોઈ કેસ નોંધવા રેડી જ નહોતા મારું. પછી એમને કીધું તમે પોલીસ સ્ટેશનમાં ઈડર પોલીસ સ્ટેશનમાં જાઓ. તો હું ઈડર પોલીસ સ્ટેશનમાં ગયો, ત્યાં પણ કોઈ લેવડ દેવડ કરી જ નહીં મારી. મને 4 દિવસ પહેલાં નોટિસ મળી હતી અને મને જેકે એન્ટરપ્રાઇઝ કંપનીનું નામ છે, જેકે એન્ટરપ્રાઇઝ, મને નોટિસ ઇન્કમટેક્સ દ્વારા મળી છે. અમદાવાદમાં ખાનગી કંપનીમાં 12,000ના પગારની નોકરી કરીને જીવન જીવતા મકવાણા પરિવારના જીતેશના નામે નોટિસ મળતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મહત્વનું છે કે આઈટી વિભાગે જીતેશ મકવાણાને 36 કરોડની નોટિસ મોકલી છે, જેમાં તેના નામે જેકે એન્ટરપ્રાઇઝ નામનો ઉલ્લેખ કરીને જીએસટી નંબર દર્શાવ્યો છે. આ પેઢી દ્વારા વર્ષ 2020-21 તેમજ 2021-22માં કુલ થઈને 15 કરોડ 97 લાખ અને 20 કરોડ 5 લાખના ટ્રાન્ઝેક્શન થયેલાના દર્શાવવામાં આવ્યા છે, જે કુલ 36 કરોડ 3 લાખ થયા છે. નવાઈની બાબત એ પણ છે કે આવકવેરા વિભાગની કલમ 148A(1) અંતર્ગત ટ્રાન્ઝેક્શનનો ખુલાસો કરવા માટે પેઢીનું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ, પરચેઝ રજિસ્ટર સહિત પેઢીને લગતી તમામ વિગતો 13 એપ્રિલ સુધી જવાબ રજૂ કરવાનું કહ્યું છે, જેના પગલે સમગ્ર પરિવાર માથે જાણે કે આપ ફાટી ગયો હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. એક સૂકું તનખલું કામધેનુને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે, આવો ઘાટ આજે રતનપુર ગામમાં જોવા મળ્યો છે. એક સામાન્ય ગરીબ પરિવારના ઠાકોર સમાજના દીકરાને 36 કરોડ રૂપિયા જેટલી માતબર ભારત સરકારના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ મળી છે. એનો સમગ્ર પરિવાર હેપતાબ થઈ ગયો છે કે આ શું અમારી સાથે બની રહ્યું છે. એટલે અમે ગામના આગેવાન તરીકે ભારત સરકારને કહેવા માગીએ છીએ કે આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે. એનું આધાર કાર્ડ, પાન કાર્ડ ક્યાંય લિંક થઈ ગયું હોય તો એની યોગ્ય તપાસ કરી અને આ પરિવારને ન્યાય મળે એવી અમે તંત્ર અને ભારત સરકારને વિનંતી કરીએ છીએ. જય હિન્દ. ઉલ્લેખનીય છે કે જીતેશ મકવાણા પોતાના પરિવારજનો દ્વારા ઇન્દિરા આવાસ યોજનાના મકાનમાં રહીને પોતાનું ગુજરાન ચલાવે છે. જોકે 36,000 કરોડ જેવી માતબર રકમ અંગેની નોટિસ મળતા પરિવારે પોલીસ અને સાયબર ક્રાઇમની મદદ માંગી છે. ત્યારે જોવું જ રહ્યું કે આગામી સમયમાં યુવકને મળેલી નોટિસને લઈને ચોક્કસ નિરાકરણ મળે છે કે નહીં.